ડીસા ખાતે મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને સરદાર 150 યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ। એક ભારત આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે પદયાત્રા દરમિયાન દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ ગુંજ્યો। ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર 150 યુનિટી માર્ચ અંતર્ગત આજે ડીસા ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી, જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં અધિકારીશ્રીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પદયાત્રાનો પ્રારંભ ડીસા બગીચા સર્કલથી કરવામાં આવ્યો હતો, જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ રાણપુર આથમણાવાસ ખાતે કરવામાં આવી હતી। મંત્રીશ્રી સાથે પદયાત્રીઓએ એક ભારત, આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી। આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવોએ રાણપુર પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કરીને ઉપસ્થિત સૌએ એકતા શપથ લીધા હતા। આ પ્રસંગે ડીસા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી, નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, ચીફ ઓફિસર અગ્રણી વર્ષાબેન પટેલ, સુમેરસિંહ વાઘેલા, અમૃતભાઈ દવે સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો, આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ ડીસા તાલુકાની અંદર યોજાયો। આજે 3 થી 4 હજાર લોકો આ યુનિટી માર્ચમાં જોડાયા છે। બાળકો, યુવાનો, મહિલાઓ, વડીલો, NGO તમામ લોકો આ યુનિટીમાં જોડાઈ અને આ પદયાત્રા સંપન્ન થઈ છે। ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે સરદાર વલ્લભભાઈ પટેલને લોકોએ આવકાર્યા છે, તેમના ચરણોમાં પુષ્પાંજલિ કરી છે અને ખૂબ બધી જગ્યા ઉત્સાહભેર એમના વિવિધ NGO દ્વારા એમના સ્વાગત પણ કરવામાં આવે છે।